Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. આજે આપણે ડેટા સ્ટ્રક્ચરના પહેલા યુનિટમાં આપણે ડેટા સ્ટ્રક્ચર વિશે આપણે બેઝિક શીખશું. આજે આપણે લેક્ચરમાં ડેટા સ્ટ્રક્ચર શું છે, શા માટે ડેટા સ્ટ્રક્ચરની જરૂર છે અને ડેટા સ્ટ્રક્ચર ક્યાં ક્યાં યુઝ થાય છે, ડેટા સ્ટ્રક્ચરના ટાઈપ અને ડેટા સ્ટ્રક્ચર ઉપર ક્યાં ક્યાં ઓપરેશન પરફોર્મ થાય છે તે આજે આપણે જોશું. Why data structure? Computer is a machine that manipulates information. તો કે કોમ્પ્યુટર એવું મશીન છે કે જેમાં આપણે ઇન્ફોર્મેશન ઇનપુટ તરીકે આપીએ છીએ, એના ઉપર પ્રોસેસ થાય છે અને ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે અથવા ઇન્ફોર્મેશન આપણે ડિસ્પ્લે થાય છે એઝ એ આઉટપુટ તરીકે. The study of computer engineering includes the study of how information is organized in computer, how it can be manipulated and how it can be utilized. તો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ઇન્ફોર્મેશન કઈ રીતે ઓર્ગેનાઇઝ થાય છે, મીન્સ કે કઈ રીતે ગોઠવાય છે, કઈ રીતે એના ઉપર ઓપરેશન થાય છે અને કઈ રીતે તે ઉપયોગમાં લેવાય છે. Thus, it is most important for a student of a computer engineering to understand the concept of information organization and manipulation in order to continue study of field. તો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આપણે ઇન્ફોર્મેશન મેમરીમાં કઈ રીતે સ્ટોર થાય છે, કઈ રીતે એના ઉપર ઓપરેશન પરફોર્મ થાય છે તે આજે આપણે જોશું. ફંડામેન્ટલ ડેફિનેશન. To understand the concept of data structure, we need to learn fundamental terms like data, cell, record, field, file અને સર્ચ કી. તો કે ડેટા સ્ટ્રક્ચર આપણે કન્સેપ્ટ શીખશું તેની પહેલાં આપણે આ ફંડામેન્ટલ વર્ડ આપણે શીખશું કે ડેટા, સેલ, રેકોર્ડ, ફિલ્ડ, ફાઇલ અને સર્ચ કી શું છે તે. તો કે ફર્સ્ટ ઇઝ data. The term data means a value or set of value. It specifies the value of a variable or a constant. Example, marks of a student, name of an employee, address of a customer, value of a file, etc. તો કે ડેટા અર્થ તો કે વેલ્યુ અથવા સેટ ઓફ વેલ્યુ. માનો કે તમારા માર્ક છે કે તમારું નામ છે કે તમારું એડ્રેસ અથવા કોઈ પણ વેલ્યુ કે જે ડેટા તરીકે કહેવાય છે. હવે આપણે બીજું જોશું સેલ. તો કે સેલ ઇઝ એ મેમરી લોકેશન will used to store element of a data item. It can be referred as a single bit, byte or group of byte. તો કે સેલ તો કે મેમરી લોકેશન છે કે જ્યાં ડેટા આઇટમ સ્ટોર થાય છે કે જે બીટમાં હોઈ શકે અથવા બાઇટમાં અથવા ગ્રુપ ઓફ બાઇટમાં હોય છે. તો કે સેલ 1 બીટની હોઈ શકે, બાઇટ મીન્સ કે 8 બીટની હોઈ શકે અથવા ઘણા બધા બાઇટની હોઈ શકે છે. હવે આગળ આપણે જોશું રેકોર્ડ. A record is a collection of data item. For example, the name, address, course, mark obtained are individual data item, but all these data item can be grouped together to form a record. માનો કે કોઈ પણ પર્ટિક્યુલર સ્ટુડન્ટનું નામ છે, એડ્રેસ છે, એ મોબાઈલ નંબર છે તે રેકોર્ડ કહેવાશે. એક્ઝામ્પલ તરીકે માનો કે કોટડિયા જય છે તો સ્ટુડન્ટનું નામ છે, માનો કે એના મોબાઈલ નંબર છે, પછી એનું એડ્રેસ છે, તે એઝ એ પર્ટિક્યુલર એક સ્ટુડન્ટનું રેકોર્ડ કહેવાશે. ફિલ્ડ. A record is usually divided into several fields. A field holds a particular kind of data. A field is smallest part of information that can be preferred by programming language. Example, student name. માનો કે કોઈ પણ સ્ટુડન્ટનું નામ છે તે એઝ એ ફિલ્ડ કહેવાશે. માનો કે રેકોર્ડમાં આપણે જોઈએ તો કે સ્ટુડન્ટનું નામ, એસબીઆઈ, બ્રાન્ચ, મોબાઈલ નંબર, તો તે સ્ટુડન્ટનો એક રેકોર્ડ થયો. એમાંથી કોઈ પણ એક વસ્તુ કે સ્ટુડન્ટ નેમ લઈ લ્યો કે એસબીઆઈ લઈ લ્યો તે ફિલ્ડ કહેવાશે. File. A file is a collection of related records. For example, if there are 60 students in a class, then there are 60 records of the students.
તો કે ફાઇલ છે તો કે રેકોર્ડનું કલેક્શન છે. એક કરતાં વધારે રેકોર્ડ જે રિલેટેડ હોય તેનું કલેક્શનને ફાઇલ કહેવાય છે. માનો કે આપણા ક્લાસમાં 70 સ્ટુડન્ટ છે તો કે 70 સ્ટુડન્ટનો આપણે રેકોર્ડ છે જેમાં આપણે સ્ટોર કરીએ તેને ફાઇલ કહેવાશે. માનો કે તેમાં સ્ટુડન્ટનું નામ, એડ્રેસ, બ્રાન્ચ, મોબાઈલ નંબર, એડ્રેસ તે હશે તેને શું કહેવાશે તો કે ફાઇલ કહેવાશે. એટલે કે કલેક્શન ઓફ રિલેટેડ રેકોર્ડ ઇઝ કોલ્ડ a file. Search key. Each record in a file may consist of multiple data items, but the value of a certain data item uniquely identifies the record in the file. Such data item k is called a primary key, and the value k1, k2 in such field are called keys or key values. માનો કે તમારો 70 સ્ટુડન્ટનો રેકોર્ડ છે કે જેમાં તમારું એનરોલમેન્ટ નંબર છે, નામ છે, મોબાઈલ નંબર છે, બ્રાન્ચ છે. માનો કે તમારું પર્ટિક્યુલર એકનો રેકોર્ડ જોતો હોય તો હું કેની મદદથી સર્ચ કરીશ તો કે એનરોલમેન્ટ નંબર મદદથી, જેની મદદથી મને યુનિક ડેટા મળશે, ડુપ્લિકેશન નહીં થાય. માનો કે પાર્થ નામનો રેકોર્ડ સર્ચ કરીશ, જો પાર્થ નામના 2 સ્ટુડન્ટ હશે તો મને 2નો રેકોર્ડ મળશે. હવે માનો કે એનરોલમેન્ટ નંબર યુનિક હોય, માનો કે કોઈ પણ 2 સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર એક સરખો ન હોય, એટલે હું એનરોલમેન્ટ નંબરથી સર્ચ કરીશ તો મને એક જ રેકોર્ડ મળશે. એટલે રેકોર્ડ યુનિકલી સર્ચ કરવા માટે જે કીનો યુઝ થશે તેને સર્ચ કી કહેવાશે. બીજી કીઝ કે તેને K1, K2 કીઝ પણ કહી શકો, જેની મદદથી તમને યુનિક રેકોર્ડ મળશે તેને પ્રાઇમરી કી કહેવાય છે. માનો કે પાર્થ નામથી તમે રેકોર્ડ સર્ચ કરશો, માનો કે ક્લાસમાં પાર્થ નામના 2 સ્ટુડન્ટ હશે તો તમને 2નો રેકોર્ડ મળશે, કે જે 2નો રેકોર્ડ મળ્યો એટલે તમને યુનિક ડેટા ન મળ્યો. હવે જેની મદદથી તમે યુનિક ડેટા મેળવી શકો તે કીઝને શું કહેવાશે તો કે સર્ચ કી. For example, in a student record that contain roll number, name, address, course and mark obtained, the field roll number is a primary key. કે તમે જોઈ શકો છો તો કે સ્ટુડન્ટ રોલ નંબર, સ્ટુડન્ટ નેમ, બ્રાન્ચ નેમ, સેમિસ્ટર, મોબાઈલ નંબર, તો કે આ ફિલ્ડ થયા. ફિલ્ડ મેગા મળીને શું બનશે તો કે કોઈ પણ એક સ્ટુડન્ટનો રેકોર્ડ બનશે. માનો કે કોઈ પણ સ્ટુડન્ટ મારે કોઈ પણ પર્ટિક્યુલર એક સ્ટુડન્ટનું મારે નામ, બ્રાન્ચ નેમ, સેમિસ્ટર, મોબાઈલ નંબર સર્ચ કરવું હોય તો હું શેની મદદ સર્ચ કરીશ તો કે રોલ નંબરની મદદથી. તો તેને શું કહેવાશે સર્ચ કી. તમે સ્ટુડન્ટ નામથી પણ સર્ચ કરી શકો, પણ બની શકે કે એક નામના 2 સ્ટુડન્ટ હોવાથી તમને 2 રેકોર્ડ મળે. તો આ થયું સર્ચ કી, ફિલ્ડ, રેકોર્ડ અને ફાઇલ કે જે ડેટા સ્ટ્રક્ચરમાં આ વર્ડ યુઝ થાય છે. Data structure. Data structure is way of organizing data item that consider not only the item stored but also their relationship to each other. તો કે આ ડેટા સ્ટ્રક્ચરની ડેફિનેશન થઈ. હવે આપણે તેને સમજીએ. તો કે ડેટા સ્ટ્રક્ચરની મદદથી આપણે ખાલી આઇટમને સ્ટોર નથી કરવી, પણ એવી રીતે સ્ટોર કરવી કે એકબીજાના રિલેશનમાં સ્ટોર થાય. નેક્સ્ટ છે ઇટ ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ ઇન ટર્મ ઓફ લોજિકલ ડિસ્ક્રિપ્શન ઓર મેથેમેટિકલ મોડેલ ઓફ ડેટા ઓર્ગેનાઇઝેશન. તો કે ડેટા સ્ટ્રક્ચર શું દર્શાવે છે તો કે મેથેમેટિકલ મોડલ ઓર લોજિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા ઓર્ગેનાઇઝેશન દર્શાવે છે. A data structure can be viewed as a consisting of a set of algorithms for performing operation on the data it store. તો કે ડેટા સ્ટ્રક્ચર શું છે તો કે તમે એને એ રીતે જોઈ શકો કે ડેટાઓ જે સ્ટોર કર્યો છે તેમાં આપણે કયા ઓપરેશન પરફોર્મ કરીએ છીએ એના અલ્ગોરિધમ છે તેને ડેટા સ્ટ્રક્ચર તરીકે જોઈ શકો છો. Thus, algorithms are part of what constitute a data structure. તો ડેટા સ્ટ્રક્ચરના બંધારણમાં આપણે અલ્ગોરિધમ એનો એક ભાગ ગણી શકીએ. તો ડેટા સ્ટ્રક્ચર આપણે એક રીતે જોઈએ તો કે ખાલી તમારે ઇન્ફોર્મેશન સ્ટોર નથી કરવી, પણ ઇન્ફોર્મેશન એવી રીતે સ્ટોર કરવી છે કે તમે એમાં ઇન્ફોર્મેશન જે સ્ટોર કરી હોય તેનો એફિશિયન્સલી તો કે સારી રીતે યુઝ કરી શકો એ રીતે.
હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે માનો કે આપણે લાઇબ્રેરી લઈએ કે જેમાં આપણે ઘણી બધી બુકો અવેલેબલ હોય છે. હવે માનો કે લાઇબ્રેરીમાં બુકો એવી રીતે આપણે ગોઠવવી છે કે અરેન્જ કરવી છે કે તમે કોઈ પણ બુક ઇઝીલી તમે જોતી હોય તો તમે મેળવી શકો, તમારે પાછી એડ કરવી તો એડ કરી શકો. હવે તમે બુક્સને કઈ રીતે તમે ગોઠવશો કે સિંગલ એક તમે જગ્યાએ મૂકી દેશો કે સારી રીતે તમે અરેન્જ કરશો. એક્ઝામ્પલ તરીકે આપણે કોલેજની લાઇબ્રેરી લઈએ કે જેમાં બુક્સ આપણે ડિપ્લોમા, ડિગ્રી, ફાર્મસી એ રીતે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. પછી આપણે ડિપ્લોમાની બુક્સ હોય તો તેમાં આપણે કઈ રીતે ડિવાઈડ કરશું તો કે ડિપ્લોમામાં આપણે બ્રાન્ચ પ્રમાણે ગોઠવશું. તો કે પહેલાં આપણે કોમ્પ્યુટરની બુક્સ અરેન્જ કરશું, પછી સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એ રીતે બુક અરેન્જ કરશું. પછી માનો કે કોમ્પ્યુટરની બુક્સ હોય તેમાં પણ આપણે આગળ એ રીતે અરેન્જ કરશું કે પહેલાં ફર્સ્ટ સેમેસ્ટરની બુક હોય, પછી સેકન્ડ સેમેસ્ટર, થર્ડ સેમેસ્ટર, ફોર્થ અને ફિફ્થ અને સિક્સ્થ. આ રીતે જો બુક આપણે લાઇબ્રેરીમાં અરેન્જ કરશું તો તમને ઇઝીલી કોઈ પણ બુક તમારે જોતી હોય તો તમે ઇઝીલી મેળવી શકો. માનો કે પાછી રિટર્ન કરવી હોય તો તમે ઇઝીલી તમે રિટર્ન કરી શકો છો. તો કે આ એક ટાઈપનું એક્ઝામ્પલ થયું કે આપણે ડેટા સ્ટ્રક્ચરનું કે જેમાં તમારે ખાલી લાઇબ્રેરી બુક કઈ રીતે ગોઠવવી કે જેની મદદથી તમે ઇઝીલી તમે બુક મેળવી શકો એ રીતે. એવું નથી કે બુકને આપણે આ એક જ રીતે ગોઠવી શકીએ, બીજા ઘણા બધા રસ્તા છે કે જેની મદદથી ગોઠવી શકીએ. હવે આગળ આપણે જોશું એપ્લિકેશન. તો કે ડેટા સ્ટ્રક્ચર કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે તો કે એરિયા ઇન વિચ ડેટા સ્ટ્રક્ચર આર એપ્લાઇડ એક્સટેન્સિવલી. તો કે કમ્પાઇલ ડિઝાઇનમાં, ઓપરેટિંગ સિસ્ટમ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, સિમ્યુલેશન, ગ્રાફિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ન્યુમેરિકલ એનાલિસિસ. તો કે આ બધા ફિલ્ડમાં ડેટા સ્ટ્રક્ચરનો વધારે પડતો ઉપયોગ થાય છે. તો કે તમે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓપરેટિંગ સિસ્ટમ ભણશો તો તમને ખ્યાલ આવશે કે ડેટા સ્ટ્રક્ચરનો કઈ રીતે તેમાં ઉપયોગ થાય છે. હવે આગળ જોશું ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર. તો કે ડેટા સ્ટ્રક્ચરના કયા કયા ટાઈપ પડે છે તે જોશું. તો કે ડેટા સ્ટ્રક્ચરના મેઇનલી બે ભાગમાં ડિવાઈડ થઈ છે, પ્રિમિટિવ ડેટા ટાઈપ અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. તો કે ડેટા સ્ટ્રક્ચર બે ભાગમાં ડિવાઈડ થાય છે, પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરમાં ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, બુલિયન આવે છે. જ્યારે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર બે ભાગમાં પાછું ડિવાઈડ થાય છે, લિનિયર ડેટા સ્ટ્રક્ચર, નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. Linear data structure contain array, linked list, stack, queue, when non-linear data structure contain tree and graph. So okay, data structure is divided into two parts mainly. First is primitive data structure, second is non-primitive data structure. Primitive data structure contain integer, float, character, boolean, where non-primitive data structure is again divided into two parts, linear data structure and non-linear data structure. Linear data structure contain array, linked list, stack, queue ને non-linear data structure contain tree and graph. તો કે આ થયું ડેટા સ્ટ્રક્ચર કેટલા ભાગમાં અને કઈ રીતે ડિવાઈડ થાય છે. હવે આગળ એના વિશે જોશું. તો કે ડેટા સ્ટ્રક્ચર is divided into two main category. First is primitive data structure and non-primitive data structure. હવે આપણે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર વિશે જોશું. Primitive data structure are the fundamental data types which are supported by programming language. કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ દ્વારા જે ડેટા ટાઈપ સપોર્ટ કરે છે તેને પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. તો કે આપણે સી લેંગ્વેજમાં બેઝિક ડેટા ટાઈપ કે પ્રી ડિફાઇન્ડ ડેટા ટાઈપ તો કે ક્યાં ક્યાં આવતા હતા તો કે ઇન્ટીજર, રિયલ, કેરેક્ટર, ફ્લોટ તે બધા હતા. તે રીતે જોઈએ તો કે સમ બેઝિક ડેટા ટાઈપ આર ઇન્ટીજર, રિયલ, કેરેક્ટર એન્ડ બુલિયન. તો કે આ ડેટા સ્ટ્રક્ચર શું છે તો કે ઇન્ટીજર, રિયલ, કેરેક્ટર એન્ડ બુલિયન એ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે કે જે કોઈપણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ દ્વારા સપોર્ટ કરતા હોય છે. The term data type, basic data type and primitive data type are often used interchangeably. તો કે ડેટા ટાઈપ છે
એને આપણે બેઝિક ડેટા ટાઈપ કહી શકીએ અને પ્રિમિટિવ ડેટા ટાઈપ પણ કહી શકીએ છીએ. હવે આગળ જોશું નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. Non-primitive data structure are those data structure which are created using primitive data structure. કે જે ડેટા સ્ટ્રક્ચર આપણે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરમાંથી બનાવીએ છીએ તેને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે બેઝિક ડેટા ટાઈપ ઇન્ટીજર છે, તેમાંથી આપણે ઇન્ટીજરનો એરે ક્રિએટ કરીએ છીએ તો કે એરે શું કહેવાશે? તો કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર કહેવાશે. એક્ઝામ્પલ ઓફ સચ ડેટા સ્ટ્રક્ચર આર એરે, લિંક લિસ્ટ, સ્ટેક, ક્યુ, ટ્રી અને ગ્રાફ. તો કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલમાં શું આવશે? તો કે એરે, લિંક લિસ્ટ, સ્ટેક, ક્યુ, ટ્રી અને ગ્રાફ આવશે. Non-primitive data structure can further be classified into two categories: linear data structure and non-linear data structure. તો કે non-primitive data structure આગળ બે ભાગમાં હજી ડિવાઈડ થાય છે, linear data structure અને non-linear data structure. હવે આપણે linear data structure વિશે જોશું. If the element of a data structure are stored in a linear or sequential order, then it is a linear data structure. કે જો ડેટા સ્ટ્રક્ચરમાં એલિમેન્ટ લિનિયરલી કે સિક્વન્સલી સ્ટોર થશે તો એને લિનિયર ડેટા સ્ટ્રક્ચર કહેવાશે. એક્ઝામ્પલમાં તો કે એરે, લિંક લિસ્ટ, સ્ટેક અને ક્યુ. આપણે જોયું છે કે એરેમાં એલિમેન્ટ સિક્વન્સલી સ્ટોર થાય છે, કે જેમાં ફર્સ્ટ એલિમેન્ટની બાજુમાં સેકન્ડ એલિમેન્ટની બાજુમાં થર્ડ એલિમેન્ટ મેમરીમાં સ્ટોર થાય છે. There are two ways to represent linear data structure in memory. First is by continuous memory location using array means static memory location, by pointer and links dynamic memory allocation. તો કે મેમરીની અંદર લિનિયર ડેટા સ્ટ્રક્ચરને દર્શાવવું તો બે રીત છે. યુઝિંગ તો કે એક છે કન્ટિન્યુઅસ મેમરી લોકેશન, કે જેમાં આપણે એરેનો ઉપયોગ કરીએ છીએ કે જે સ્ટેટિક મેમરી અલોકેશન કરે છે, અને બીજો રસ્તો છે પોઇન્ટર અને લિંકનો ઉપયોગથી જે ડાયનેમિક મેમરી અલોકેશન કરે છે. હવે આપણે લિનિયર ડેટા સ્ટ્રક્ચરમાં એરે જોશું. એની પહેલાં આપણે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર જોશું. If the element of a data structure are not stored in a linear or sequential order, then it is a non-linear data structure. જો ડેટા સ્ટ્રક્ચરમાં એલિમેન્ટ લિનિયરલી સ્ટોર ન થતા હોય તેવા ડેટા સ્ટ્રક્ચરને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર કહેવાય છે, કે જેમાં એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે ટ્રી અને ગ્રાફ. The relationship of agency is not maintained between element of a non-linear data structure. તો કે એક એલિમેન્ટની બાજુમાં બીજો એલિમેન્ટ સ્ટોર નથી થતો, તે આ સેન્ટેન્સ કહેવા માંગે છે. હવે આપણે બધા ડેટા સ્ટ્રક્ચર વિશે ટૂંકમાં આપણે જોશું. એરે ડેટા સ્ટ્રક્ચર. Array is a collection of similar data element. These data element have a same data type. આપણે બીજી રીતે જોઈએ તો કે array is a collection of similar value under a single name. તો કે એરેની અંદર એક જ ટાઈપની વેલ્યુ એક જ નામથી સ્ટોર થાય છે. તો કે એરેની અંદર એલિમેન્ટ છે તે કન્ટિન્યુઅસ મેમરી લોકેશનમાં થાય છે, અને એને આપણે રિફર કરવા હોય તો ઇન્ડેક્સ અથવા સબસ્ક્રિપ્ટનો યુઝ કરીએ છીએ. તો કે એરેની અંદર માનો કે 5 એલિમેન્ટ હોય ઇન્ટીજરના, તો કે એક ઇન્ટીજરને સ્ટોર થવા માટે 2 બાઇટની જરૂર હોય છે. તો માનો કે ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ 1000 હોય તો સેકન્ડ એલિમેન્ટનું એડ્રેસ 2000 હોય છે. હવે માનો કે એરેના આપણે કોઈ પણ એલિમેન્ટ એક્સેસ કરવું હોય તો ઇન્ડેક્સની મદદથી થાય છે. આપણે જાણીએ છીએ કે એરેની ઇન્ડેક્સ 0થી સ્ટાર્ટ થાય છે. A0 means first element, A1 means second, A2 is third value, M3 is fourth, M4 is fifth. તો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે 5 વેલ્યુ સ્ટોર થઈ શકે. એનો એરે ક્રિએટ કરવો હોય તો
એમાં આ રીતે મેમરીમાં સ્ટોર થાય છે. તો કે એરેની સિન્ટેક્સ જોઈએ તો કે ફર્સ્ટ ડેટા ટાઈપ, એરે નેમ એન્ડ સાઇઝ. એક્ઝામ્પલ તરીકે માનો કે મારે 5 વેલ્યુ ઇન્ટીજરમાં સ્ટોર કરવી એમ નામથી, તો આ રીતે લખાય ઇન્ટીજર એમ બ્રેકેટમાં 5, M0 તો કે ફર્સ્ટ વેલ્યુ ઇન્ડિકેટ કરશે M1, સેકન્ડ વેલ્યુ M2, થર્ડ વેલ્યુ M3, ફોર્થ વેલ્યુ M4, ફિફ્થ વેલ્યુ ઇન્ડિકેટ કરશે. તો કે એરેની અંદર ઇન્સર્શન ડિલીશન ઓપરેશન સ્લોઅર પરફોર્મ થાય છે, પણ સોર્ટિંગ અને સર્ચિંગ ઓપરેશન ફાસ્ટલી પરફોર્મ થાય છે. તો કે માનો કે M0 1000 લોકેશન ઉપર હોય તો M1નું લોકેશન શું હોઈ શકે તો કે 1002. તો કે આ રીતે બાજુમાં એલિમેન્ટ મેમરીમાં સ્ટોર થાય છે. તેથી એરેને લિનિયર ડેટા સ્ટ્રક્ચર કહેવાય છે. હવે આપણે સ્ટેક ડેટા સ્ટ્રક્ચર વિશે જોશું. Stack is a linear data structure in which insertion and deletion of element are done at only one end, which is known as a top of the stack. તો કે સ્ટેક લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે કે જેમાં એલિમેન્ટ એડ અને રિમૂવ એક જ જગ્યાએથી એક જ એન્ડેથી થાય છે કે જેને ટોપ ઓફ સ્ટેક કહેવાય છે. આપણે ફિગરમાં જોઈએ છીએ તો કે એક બકેટ છે કે એમાં એલિમેન્ટ એડ અને રિમૂવ એક જ જગ્યાએથી થાય છે. પુશ મીન્સ ઇન્સર્શન ઓપરેશન, એટલે સ્ટેકમાં કોઈ પણ વેલ્યુ એડ કરવી હોય તે પ્રોસેસને શું કહેવાશે તો કે પુશ ઓપરેશન. પોપ ઓપરેશન કે સ્ટેકમાંથી કોઈ પણ વેલ્યુ રિમૂવ કરવી કે ડિલીટ કરવી તેને શું કહેવાશે તો કે ડિલીશન ઓપરેશન કહેવાશે. તો કે આપણે ફિગરમાં જોઈએ છીએ કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, કે જે એલિમેન્ટ લાસ્ટમાં એડ થયો હશે તે પહેલાં રિમૂવ થશે. તેથી સ્ટેકને આપણે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ સ્ટ્રક્ચર કહેવાય છે. Because the last element which is added to the stack is the first element which is deleted from the stack. એટલે સ્ટેકને આપણે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ ડેટા સ્ટ્રક્ચર પણ કહેવાય છે, કારણ કે તેમાં જે એલિમેન્ટ લાસ્ટમાં આપણે એડ કરી હોય તે જ એલિમેન્ટ પહેલાં રિમૂવ થશે. હવે આપણે ક્યુ ડેટા સ્ટ્રક્ચર વિશે જોશું. A queue is a first in first out data structure in which the element that is inserted first is the first one to be taken out. તો કે ક્યુમાં જે એલિમેન્ટ પહેલાં એડ થયો છે તે પહેલાં રિમૂવ થશે. ફિગરમાં આપણે જોઈ શકીએ ક્યુ મીન્સ તો કે આપણે લાઈન કરી શકીએ ગુજરાતીમાં. માનો કે મલ્ટીપ્લેક્સમાં આપણે મૂવી ટિકિટ માટે જઈએ ત્યારે આપણે ક્યુમાં ઊભા રહીએ છીએ, કે જે વ્યક્તિ પહેલાં લાઈનમાં ઊભો રહ્યો હશે તે પહેલાં ટિકિટ લઈને બહાર નીકળશે, અને જે છેલ્લો વ્યક્તિ ઊભો હશે પર્સન તે લાસ્ટમાં ટિકિટ લઈને નીકળશે. એટલે તમે ડેટા એલિમેન્ટને એઝ અ પર્સન તરીકે જોઈ શકો, ને ફ્રન્ટને તમે એઝ એ વિન્ડો જોઈ શકો, મૂવી વિન્ડો, કે જે ટિકિટ લઈને બહાર જઈ શકે છે. એટલે જે એલિમેન્ટ પહેલાં એડ થયો હશે તે ફર્સ્ટ રિમૂવ થશે. એટલે ક્યુને આપણે ફીફો ડેટા સ્ટ્રક્ચર પણ કહી શકીએ છીએ. The element in a queue are added at one end called the rear and removed from the other end is called the front. કે જે જગ્યાએથી ક્યુમાં એલિમેન્ટ એડ થાય છે તેને રિયર એન્ડ કહેવાય છે, અને જે એન્ડેથી એલિમેન્ટ રિમૂવ થાય છે તેને ફ્રન્ટ એન્ડ કહેવાય છે. There are two types of queue data structure: simple queue data structure and circular queue data structure. તો કે ક્યુ ડેટા સ્ટ્રક્ચરના બે ટાઈપ પડે છે, સિમ્પલ ક્યુ ડેટા સ્ટ્રક્ચર અને સર્ક્યુલર ક્યુ ડેટા સ્ટ્રક્ચર. હવે આપણે જોઈશું લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચર. A simple way to represent a linear list is to expand each node to contain a link or pointer to the next node. હવે એક્ઝામ્પલ તરીકે ક્લાસમાં આપણે એમ માનો કે ફર્સ્ટ એનરોલમેન્ટને આપણે ફર્સ્ટ બેન્ચે બેસાડીએ છીએ,
ને બીજા એનરોલમેન્ટ નંબરને આપણે લાસ્ટ બેન્ચે બેસાડીએ છીએ, પણ આપણે જે વ્યક્તિને ફર્સ્ટ બેન્ચ ઉપર બેસાડ્યો છે તેને ખબર છે કે સેકન્ડ એનરોલમેન્ટ નંબર તો કે લાસ્ટ બેન્ચ ઉપર બેઠો છે. તે રીતે આપણે એલિમેન્ટને ગોઠવીએ તેને લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચર કહેવાય છે. કે આપણે જોઈએ છીએ કે ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ હેડ પાસે હોય છે કે જે 4800 તો કે એડ્રેસ છે કે જે ફર્સ્ટ નોડનું છે, મીન્સ કે એલિમેન્ટનું છે. નોડ બે ભાગમાં ડિવાઈડ થાય છે. A linked list is a collection of nodes. Each node has two parts, information and address of next node, means link. કે આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ નોડનું એડ્રેસ હેડ પાસે હશે અને ફર્સ્ટ નોડ પાસે સેકન્ડ નોડનું હશે. એ રીતે સેકન્ડ નોડ પાસે થર્ડ નોડનું એડ્રેસ હશે. નોડ બે ભાગમાં ડિવાઈડ થાય છે. તો કે ઇન્ફોર્મેશન મીન્સ કે આપણે જોઈ શકીએ કે ફર્સ્ટ નોડની ઇન્ફોર્મેશન મીન્સ કે ડેટા 10 છે અને લિંક નેક્સ્ટ નોડની તો કે 4900 છે. લાસ્ટ નોડ પાસે કોઈ પણ નોડની લિંક નહીં હોય એટલે એની હશે લિંક નલ હશે. તો કે આ રીતે આપણે લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચર દર્શાવી શકીએ છીએ. તો કે એડવાન્ટેજ શું હોઈ શકે લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરનો? તો કે ઇઝીયર ટુ ઇન્સર્ટ ઓર ડિલીટ ડેટા એલિમેન્ટ. ડિસએડવાન્ટેજ સ્લો સર્ચ ઓપરેશન એન્ડ રિક્વાયર મોર મેમરી સ્પેસ. તો કે કોઈ પણ એલિમેન્ટ આપણે ઇન્સર્ટ કે ડિલીટ કરવું હોય લિંક લિસ્ટ ડેટા સ્ટ્રક્ચરમાં તે ઇઝી છે. ડિસએડવાન્ટેજ જોઈએ તો કે કોઈ પણ એલિમેન્ટને આપણે સર્ચ કરવું હોય તો થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે, વધારે ટાઈમ લાગે છે અને સ્ટોર થવા માટે વધારે મેમરી સ્પેસની જરૂર પડે છે. હવે આપણે જોશું ટ્રી ડેટા સ્ટ્રક્ચર. Tree is a non-linear data structure which consists of a collection of nodes arranged in a hierarchical order. એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ તો કે વ્હીકલ, તો કે વ્હીકલ બે ભાગમાં ડિવાઈડ થાય છે. ટુ વ્હીલ, ફોર વ્હીલ એન્ડ ફોર વ્હીલ હજી પાછું બે ભાગમાં ડિવાઈડ થાય છે, ડીઝલ એન્ડ પેટ્રોલ. તો કે આ રીતનું જે સ્ટ્રક્ચર હોય તેને ટ્રી ડેટા સ્ટ્રક્ચર કહેવાય છે. કે જેમાં આપણે વ્હીકલ છે તો કે એને રૂટ નોડ તરીકે ગણીએ. પછી માનો કે ટુ વ્હીલ અને ફોર વ્હીલ તો કે એની રાઇટ સબ ટ્રી અને લેફ્ટ સબ ટ્રી તો કે ફોર વ્હીલ ગણી શકીએ. પછી માનો કે ટુ વ્હીલમાં આપણે જોઈએ તો કે અલગ અલગ કંપનીના એ રીતે આવે છે, તો કે ફોર વ્હીલમાં તો કે એ રીતે અલગ અલગ કંપની વાઇઝ અલગ અલગ આવે છે. હવે આપણે આમાં જોઈએ કે વન ઓફ ધ નોડ ઇઝ designated as a root node and the remaining nodes can be partitioned into disjoint sets such that each set is a sub-tree of the root. તો કે નોડમાં એક નોડને આપણે રૂટ નોડ તરીકે આપણે દર્શાવવાનો આવે છે. બાકીના નોડ તો કે બે ભાગમાં ડિવાઈડ થાય છે, એ તો કે લેફ્ટ સબ ટ્રી અથવા રાઇટ સબ ટ્રીમાં. તો કે ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે રૂટ નોડ, લેફ્ટ સબ ટ્રી, રાઇટ સબ ટ્રી. ટ્રી કન્સિસ્ટ ઓફ નોડ કનેક્ટેડ બાય એજ. તો કે નોડ છે ટ્રીમાં તો કે એજથી કનેક્ટેડ થાય છે. ધ નોડ રિપ્રેઝન્ટ બાય સર્કલ એન્ડ એજ ઇઝ લાઈવ કનેક્ટિંગ ટુ સર્કલ. તો કે નોડને આપણે સર્કલ તરીકે દર્શાવીએ છીએ ટ્રીમાં અને નોડને કનેક્ટ કરવા માટે આપણે એજનો યુઝ કરીએ છીએ, મીન્સ કે લાઇનનો યુઝ કરીએ છીએ. હવે આપણે આગળ જોશું ગ્રાફ ડેટા સ્ટ્રક્ચર. Graph is a non-linear data structure which is collection of vertices which is also called nodes and edge that connect this vertex. તો કે ગ્રાફ છે તો એ નોન-લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે કે જેમાં વર્ટાઇસનું કલેક્શન છે કે જેને નોડ પણ કહેવાય છે અને તે એજની મદદથી આ વર્ટાઇસ કે નોડ કનેક્ટેડ થાય છે. તો કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ફિગરમાં તો કે 5 નોડ છે કે જેને આપણે વર્ટાઇસીસ કે એજથી આપણે કનેક્ટેડ કર્યા છે. Tree is actually an instance of more general category called graph. તો કે ટ્રી છે તે ગ્રાફ ડેટા સ્ટ્રક્ચરનો એક ભાગ છે. Tree can be viewed as a restricted graph.
તો કે ટ્રીને તમે રસ્ટિકેટેડ ગ્રાફ પણ કહી શકો છો. તો આ રહ્યા આપણા ડેટા સ્ટ્રક્ચરના ટાઈપ, અને આપણે થોડુંક એના વિશે ડિટેલમાં જોયું. આગળ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં એના વિશે ડિટેલમાં જોશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.